ખેતલા તમારો ઘાટ ને આ ભેડો દેદી તમારો ઘાટ એ ઓલી સખીઓ તમારા ઘોડ મંગળ ગીતડા મારા નવ ગુણ દેદી નાગનો તો ભણે બરોબર કાળી ચતુર્દશીની રાત મારા વીર ખેતલિયા પારણિયામાં પોઈટા છે ધનરવતી નામની નાગણી જન્મ કરાવી હાલી નીકળ્યા क्या तो पारणियामांथी वीर खेतलियो बैठो थाईने माने એટલું કે છે માં મને અંતરિયાર નો થારો મેકીને ક્યાં જા કાલ હવારે મોટો થાવા જગત મને પૂછે તારો બાપ કોણ તારું મોહાર કોણ માં એટલું તો કેતી જા હું કેનો પુત્ર સાવ મારું મોહાર કોણ છે ત્યારે ધનરવતી નામની નાગણી કે શું કે ए माता तोरी नागड़ी पिता शंकर देव ए धनरवती नागड़ी ए तने मेणु माथी निको राजा ए माता तोरी नागड़ी पिता शंकर देव धनरवती नागड़ी ए तने मेणु माथी निको राजा બેઠો આયો મોયા દેવા શુભમ ભૂવો વાલો લાગ્યો માતાજી તને હિંમત ભૂવો વાલો લાગ્યો મધરી રાતનો ગજરો ઝડપંકી જપી ગયા હોય હિન્દુસ્તાનની ધરતી માટે ઘણા એવા માતાજીના પરિવાર છે ને ખોરિયાર મિત્ર મંડળ એક શ્રદ્ધા અને વિશ્વાસ તમારો ભાવ હોય ને અને કણા કરજુગની માલિકો મારી માં તમારા મારા બેના કામ કરે ને કરે હો અને હું તો ન્યા લગી કહું છું આ મારો જયું હા આ મારી રાષ્ટ્રીય શાળાની મોજ હા અને હું તો ન્યા લગી કહું છું કે કદાચ તમને માતાજીની કૃપા હોય તો એકવાર પરિવારની માલિકો ને કુટુંબની માલિકો ભાઈચારો રાખજો હો ભાઈઓના થઈને રહેજો પરિવારના થઈને રહેજો અને ભાઈઓને કે પરિવારને ગમે ત્યારે કામ પડે ને ત્યારે અડધી રાતે ઉઠીને જાજો અને એક માતાજીના થઈને રહેજો કહેવતમાં કીધું છે નાચ છે ગંગાનો પરિવાર છે નાયતે તરું નાયતે મરું નાયતે રાખવો કેળો જગતની માલિકો જીવી જવાનો કેળો અને જે માણા પરિવારનો થઈને રહે ને ભાઈઓ એને એક હમ રાખે ને કોઈના બાપની તાકાત નથી પરિવારમાં કોઈનાથી હાથ નો નખાયો હે અને પરિવારના થઈને રહેજો ને માના થઈને રહેજો જાજા મારા શુભમ ભુવા હિંમત ભુવા
મારા પરમાર કદાચ જો ગમે ત્યાં જાય અને આવીને મારી વસ્તીને ખમા ન કહું ને તો પરમારની ચામુંડા દેવ નહોતી પરમારની ચામુંડા દેવ નહોતી મઠડાવાની માં સોનલ કોની બધા જોરદાર છે બોલાવજો બોલીએ માં સોનલ માત કી એ પણ માતાજી લથડિયાનો એક દી મારી ચામુંડા ટેકો કેવા મને દુઃખ પડે મને દોઈલી વેલા પડે એ હાંભળે મને ચામુંડા માતાજી હાંભળે અને એવી માં જગદંબા જ્યારે ચોટીલાના ડુંગર માથે બેઠા હોય અને માં ચામુંડા માતાજી આવે પણ કેવા એ તો ચોટીલા ડુંગર વાળી મોરી માં ચોટીલા ડુંગર વાળી મોરી માં ડેર કરો ને મારી ચામુંડમાં એમાં એ ચકલી ના રૂપ લીધા જય ચામુંડા દ્વારકાનો હાંગળો વાઢે ઓચીતો આવ્યો મામો માય ઓલો હાંગળો વાઢે ઓલો છતરપતિ એ જકાતનાકા ખોડિયાર ગ્રુપ હાંગળો વાઢે છતરપતિ દ્વારકામાં કોઈને દીવો નો કરવા દે અગરબત્તી નો કરવા દે જેના દ્વારકાની માલિકો નગરે ઘાવ નહીં ઢોલ નો ઠમકો નહીં નહીં ડાંગની દાંડી સુતાર નગરીનો રાજા હાંગડો વાઢે છતરપતિ માતાજી કે દેવ દેવસ્થાન ને માને નહીં કોઈને દીવો નો કરવા દે અગરબત્તી નો કરવા દે એ ખોડિયાર ગ્રુપ અરે એટલું તો નહીં દ્વારકામાં ગમે ત્યાં ખબર પડે કે માતાજીનો મઠ છે મઠ ઉપાડીને ગોમતી નદીમાં હાંગડો પધરાવી દે
મેલમાંથી બહાર જાય એ જકાતના ખોડિયાર મિત્ર મંડળ આમ હાંગડો વાટે છત્રપતિ મેલમાંથી બહાર જાય ત્યાં તો સુરદાબા હવાસેર હોનાનું મોમાઈનું ફળું બહાર કાઢે હો માતાજી મોમાઈ માનું ફળું પેટીમાંથી બહાર કાઢે તુહી મોમાઈ અને સુરદાબા મારી મોમાઈની છાની છાની ભક્તિ કરે હાથી ધરાવાની મેરડી માના નામ માથે વધાવે જય હાથી ધરાવાની મેરડી જય હાથી ધરાવાની મેરડી એવા એક મારા મિત્રને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અમારા કાનાભાઈ વાઘેલા 501 રૂપિયા દઈ પોતાની કુળદેવ માં મોમાઈ મને વધાવ્યો એ ભલે મારી વાઘેલાની મોમાઈ ભલે મારી વાઘેલાની મોમાઈ ભલે 101 રૂપિયા દઈને રામનાથના સમસાણવાળી મેરડી માને વધાવે પણ સુરદાબા તો માં મોમાઈ માની લગની લાગી હો હે માતાજી મોમાઈ માની લગની લાગી સુરદાબા છાની છાની ભક્તિ કરે પણ એમાં બન્યું એવું એ જકાતના ખોડિયાર મિત્ર મંડળ એક દી હાંગડો વાટે છત્રપતિ પોતાનો નવ હરો કટાર સુરદાબાના મેલે ભૂલી ગયો લાલિયા નામનો વાણંદ હતો રાજનો વાણંદ હતો લાલિયા વાણંદને હાંગડા વાટે દે કીધું કે એ લાલિયા જા સુરદાબાને મેલે મારો નવ હરો કટાર લઈ ગયો છે લઈ આવ લાલિયો વાણંદે કીધું ભલે બાપુ પણ એ ખોડિયાર મિત્ર મંડળ લાલિયો હતો ને માં ચામુંડા માતાજીનો ભૂવો હતો તેના મઠની માલિકો 50 વર્ષથી બાબા બાજી ગયા હતા હો આ તો કોઈને માતાજીને દીવો નોંધો કરવા દેતો અગરબત્તી નો કરવા દે ધૂપ નો કરવા દે એ ક્યાંય માતાજીના દેવ દેવસ્થાનને માનીને લાલિયાના જેના મઠની માલિકોની બાબા બાજી ગયા હતા લાલિયો આવ્યો સુરદાબાના મેલે ત્યાં તો જેવો દાદરા ચડવા જાય ત્યાં તો ગુગરની મંડી સુગંધાબા અને ગુગરની મંડી સુગંધાબા લાલિયા વણને એમ થયું કે હાંગડાના રાજમાં ધૂપ કોઈ દી ન હોય પણ જેવો દાદરા ચડીને જોયું ત્યાં તો સુરદાબા સામું નજર કરી ત્યાં તો તલીન થઈ ગયો ધન છે હુરદા તને ધન તારી માં મોમાઈ ને 50-60 વર્ષે મેં ગુગરની સુગંધ લીધી પેલા તો લાલિયા વાણંદને મનમાં વિચાર થયો કે હાંગડાના રાજમાં ધૂપ કોઈ દી ન હોય હરવે કટાર લઈને કટાર દીધી હાંગડા વાટેર ને લ્યો બાપુ કટાર અને કટાર દઈને લાલિયો પોતાના ઘરે આવ્યો 2-5 ભાઈઓનો પરિવાર હતો એ પરિવારને ભેગો કર્યો પરિવારને એટલું કીધું કે હાલો આપણે કાલે માતાજીની પંડલી ભરવી છે માતાજીના નિવેદ જમાડવા છે ઓલા એના ભાઈઓ કહેવા લાગ્યા લાલિયા તારો બાપ તારો દી ફરી ગયો છે હો લેવા દે કે જે કઈ ખાવું થાય ભાઈઓ થોડો થોડો ભાગ આપો અને એ જકાતના ખોડિયાર મિત્ર મંડળ માતાજીનું નામ પડેમાં ભાગ કોણ નો દે હવ કો ભાઈઓએ બીતા બીતા ભાગ દીધો ભાઈઓએ કીધું લાલિયા જે કઈ કરી સમજીને કરજે હો કાલ પડી એટલે મારા જેવા રાવણદેવને તેડી અને પંચની માલિકોર માતાજીના ભુવાને નોંધરા પંચની માલિકોર માતાજીના ભુવાને નોંધરા ભુવા આમ બીવે ને રાવણદેવ આમ જોવે આમથી આવશે કે આમથી આવશે પણ એ જકાતના ખોડિયાર મિત્ર મંડળ હાંગડા વાટે ને હું નિયમ હતો હાંજ પડે એટલે નગર ચર્ચા કરવા નીકળે નીડ ભરેલો મીઠાનો કોયડો હાડા 5 મણની તો તેની કાયા હતી કેરીની ફાઈટ જેવી આંખો માણને કદાચ મુઠ્ઠી મારે તો ભૂમા ભંડારી દેવો 5 પોલીસ ભેગા ને દીવાન ભેગો હતો આયા મારી માના ડાકલા ચાલુ કરીને ભૂમા મીઠા ધૂણવાવો એ ડાકલા કઈરા ચાલુ લાલિયો બેઠો ધૂણવા ડાકલા કઈરા ચાલુ ને લાલિયો ધૂણવા બેઠો
1 રૂપિયા દઈ વાંધા મારી મેરડી માના નામ માથે